શરૂઆતમાં જ હું આપ સૌ સ્ત્રી શક્તિ જે છે, જે શક્તિ સ્વરૂપ છે, સૌને વંદન કરું છું અને આજના આંતરરાષ્ટ્રીય વિમેન્સ ડે પર ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. મંચસ્થ મહેમાનો તેજસભાઈ, પ્રકાશભાઈ, એમની ટીમને ખાસ એક આભાર વ્યક્ત કરું છું કે આજે મને એક અવસર મળ્યો આપની સાથે મુલાકાતનો અને મારી જીવની જે બી થોડું ઘણું મેં અચીવ કર્યું છે આપની સાથે શેર કરવાનો. અને સૌથી મોટો ઉત્સાહ, ઉમંગ અને આનંદ એટલે છે કે આ સ્ટેજ હું એટલી સરસ મહાનુભાવો સાથે શેર કરું છું કે એમાંથી અમુક તો મને પ્રેરણા આપી ચૂક્યા છે. સૌથી પ્રથમ વાત કરીએ તો મહારાજા મહારાણી સાહેબ, જે ફક્ત મહારાજા કૃષ્ણકુમારસિંહજી નોકસીજીનો વારસો આગળ નથી ચલાવી રહ્યા, પણ આપણે ક્યારેક ભૂલી જઈએ છીએ કે તેઓ રાજમાતા નંદકુંવરબા અને વિજયાબાનો જે વારસો છે એને સતત નિરંતર આગળ વધારી રહ્યા છે. અને આ એવા ભૂતર્ષી રાજવીઓ હતા જે લોકોએ એ જમાનામાં સ્ત્રી સશક્તિકરણ માટે, સ્ત્રીઓના અભ્યાસ માટે ખૂબ સરસ કામ કર્યું હતું અને હજી કરી રહ્યા છે. બીજા આપણા મહાનુભાવ છે અમર જ્યોતિબા. હું એમની માટે એક જ પંક્તિ કહીશ ને તો જ એ ઘણું થશે, કારણ કે એમને શિક્ષણ એ જ એમની સાધના છે એવું આત્મસાત કર્યું છે અને ભાવનગરના અનેક સ્કૂલો આપી છે અને ભાવનગરના ફ્યુચર લીડર્સને તૈયાર કરવામાં એમનો ખૂબ મોટો ફાળો રહ્યો છે. અને વાત કરીશ આપણા નવયુવાન એવા શ્રીમતી રીમાબેન ઝાલાની, તો ખૂબ યુવાન વયે એમને આ ડીવાયએસપી ની પદવી પ્રાપ્ત કરી છે, તો એ સૌ બી આપના માટે પ્રેરણા સ્વરૂપ છે. શ્રેષ્ઠીઓને આપ સર્વ વચ્ચે હું હાજર છું એટલે ખૂબ ગૌરવ અનુભવું છું. અને મારી વાત શરૂ કરું તો ઓબ્વિયસલી આપણે નાનપણથી જ વાત કરીશું. તો સૌથી સારી વાત એ હતી કે મધ્યમ વર્ગીય પરિવારમાં મારો જન્મ થયો અને મારા માટે આનંદની વાત એટલે હતી કારણ કે આ એવો પરિવાર હતો જ્યાં શિક્ષણ પર ખૂબ ભાર મૂકવામાં આવતો હતો. અને બીજું કે નાનપણમાં અમે ક્યારેય જેન્ડર બાયસ શું કહેવાય એ ખબર જ નથી પડતી, જે 40 વર્ષ પહેલાના જમાનામાં બહુ અચૂકતું હતું. કારણ કે જમાનો એવો હતો જ્યારે સેક્સ ડિટર્મિનેશન લીગલ હતું અને એવા જમાનામાં બે દીકરીઓ સાથે અમે, મારા મા બાપે અમારો ઉછેર કર્યો અને that was path breaking in a way, કારણ કે અમને ક્યારેય બહાર નીકળ્યા પહેલા ખબર જ નહોતી કે સ્ત્રી પુરુષ વચ્ચે બાયસ હોઈ શકે, જેન્ડર ડિસ્ક્રિમિનેશન હોય શકે. અને આવી રીતે નાનપણનો જે સૌથી મુખ્ય મુદ્દો છે એ છે ચેન્જ. અમે લોકોએ ખૂબ ચેન્જીસનો અનુભવ કર્યો કારણ કે દર 2-3 વર્ષે ફાધર બેન્કર હોવાને લીધે ટ્રાન્સફરો થતી, એટલે નવા શહેર, નવા રાજ્યો, નવા લોકો, નવી સ્કૂલો, નવા મિત્રો, બધું જ નવું જોવા મળતું. એના અમુક ડ્રોબેક્સ બી હતા, પણ એનું જે મુખ્ય વસ્તુ કહે ને, ઇટ મેડ અસ વેરી કમ્ફર્ટેબલ that we came out of our comfort zone. અમે હંમેશા નવી વસ્તુઓ શીખતા ગયા, નવી વસ્તુઓ આત્મસાત કરતા ગયા અને એના કારણે આજે જે અમારો વિકાસ થયો છે એનો મેં ઘણો બધો ક્રેડિટ એ ચેન્જને આપી શકું. તો તમારી જિંદગીમાં કોઈ પણ ચેન્જ આવે ને તો એને એમ્બ્રેસ કરો, એનાથી ભાગો નહીં. જ્યાં સુધી તમે તમારા કમ્ફર્ટ ઝોનથી બહાર નહીં નીકળો ત્યાં સુધી તમને સફળતા સહેલાઈથી મળવાની નથી. તો આ આજનો પહેલો બોધપાઠ છે. બીજી વાત કરીએ તો યુવાનીની. યુવાની છે ને, ઇટ ઇઝ ઓલ અબાઉટ ચોઇસીસ. પહેલા આટલું બધું નહોતું અમારી વખતે 1990s માં. હવેના યુવાનોને તો બહુ જ બધી ચોઇસીસ મળી રહે છે, ચાહે ભણવાના વિષયો હોય, રિક્રિએશનના વિષયો હોય, પણ અમારી ચોઇસીસ લિમિટેડ હતી. પણ એમાંથી મુખ્ય ચોઇસ છે ને, દરેક મધ્યમ વર્ગીય પરિવારનું સ્વપ્ન એવું જ હોય કે બાળક હોય ને કાં તો ડોક્ટર બને ને કાં તો એન્જિનિયર. એટલે જ્યારે મેં ચોઇસ કરી કે મારે ડોક્ટર બનવું છે તો એમાં તો હોલ હાર્ટેડ સપોર્ટ હોવાનો જ હતો, કોઈ ડાઉટ જ નહોતો. અને એની માટે જે જરૂરી પીઠબળ હોય, એના માટેની મહેનત હોય, એના માટે જે તમને પુશ જોઈતું હોય, જે નજ જોઈતું હોય, બધું જ સરસ રીતે મળે. પછી ચોઇસ આવી કે માસ્ટર્સ શેમાં કરવું, કારણ કે MBBS તો થઈ ગયું, પણ માસ્ટર્સનો ટોપિક જ્યારે ચૂઝ કરવાનું આવ્યું ત્યારે મારી ચોઇસ બહુ લેટ એવી રિયલાઇઝેશન થયું કે મારે તો ઓબ્સ્ટેટિક્સ ને ગાયનેક કરવું છે. કારણ કે એવી બ્રાન્ચ છે જેમાં તમે ખુશી ફેલાવી શકો. તમે પેશન્ટ્સને નહીં, માતાઓને ટ્રીટ કરવા જઈ રહ્યા છો જે પોતાના આવનારા બાળકને જોવા માટે તત્પર છે અને એનો એક આખા પરિવારને આનંદ છે. એટલે આ બ્રાન્ચ ચૂઝ કરી ત્યારે મને આ પોઝિટિવ સાઈડ ખબર હતી, પણ બધાએ મને નેગેટિવ સાઈડથી બી અવગત કરાવી કે આમાં રાત બરાતના ઉજાગરા થશે, ખૂબ મહેનત થશે, ફેમિલી લાઈફ હાર્મની કે વર્ક લાઈફ બેલેન્સ જેને આપણે સમજીએ છીએ એ ખોરવાવાની પૂરી શક્યતા રહેશે. એટલે જો તારામાં એ કેપેસિટી હોય, તું સક્ષમ હોય, તો અમે તારી સાથે જ ઊભા છીએ. પણ મેક ધીસ ચોઇસ વેરી વાઇઝલી. આમાં ખોટું ઉતાવળે પગલું લેવું નહીં, કારણ કે ધીસ ઇઝ અ પોઈન્ટ ઓફ નો રિટર્ન. પછી કે તમે બહુ ઇઝીલી બ્રાન્ચ ચેન્જ ના કરી શકો. ત્યારબાદ આવી સૌથી ઇમ્પોર્ટન્ટ ચોઇસ, અને એ છે ચોઇસ ઓફ અ લાઈફ પાર્ટનર.
અને આ ચોઈસ મેં કરી 20 વર્ષ પહેલા, એટલે આમ તો 25 વર્ષ પહેલા જ, મેરેજને 20 વર્ષ થવા આવ્યા એટલે. અને ત્યારે મેં વેંકટને ચૂઝ કર્યો, જે ક્રોસ કલ્ચરલ મેરેજ હતા, જેમાં રહેણી કરણી, ખાણી પીણી, ભાષા, બધી રીતિ વિધિઓ, ગતિવિધિઓ બધું જ અલગ હોય, પણ એમાં પણ ફેમિલીનો ફૂલ સપોર્ટ મળ્યો. પણ સામા પક્ષે ખૂબ વિરોધનો બી સામનો કરવો પડે. એટલે 2 સ્ટેટ્સનું તમે જે મૂવી જોયું હશે ને, થોડું વહેલું બની ગયું છે. જો અમે થોડા ફ્રી હોત તો અમે સ્ટોરી વધારે સારી લખી હોત, કારણ કે જે એમાં ચેલેન્જીસ આવે ખરેખર એના કરતા ઘણા વધારે હતા. પણ આજે ઇફ યુ ટેલ મી ઇન રિટ્રોસ્પેક્ટ, તો મને એવું લાગે છે કે that was the best choice I made in life. અને ક્યારેક છે ને મને ડાઉટ જાય છે, કારણ કે મારા મમ્મી પપ્પા હવે વેંકટને મારી કરતા વધારે લાડ લડાવે છે. પછી હવે વાત ચોઈસ થઈ ગઈ, આપણે જોઈ લીધું કે ચેલેન્જીસ તો આવે જ, અને કોઈ પણ ચોઈસ કરો, ને સ્પેશિયલી જ્યારે તમે અનકન્વેન્શનલ ચોઇસીસ કરો ને, જે કોઈએ ના કરી હોય, કે નવો ચીલો ચીકરવા માંગો તમે, તો તમારી જે ચેલેન્જીસ છે ને એ બી અઘરી રહે. પણ the greater the obstacles, the greater the glory. એટલે ચેલેન્જીસ બધી જ રીતે આવે, શારીરિક રીતે, આર્થિક રીતે, માનસિક રીતે. પણ તમે જેટલું એ ચેલેન્જીસનો સામનો, એ પડકારનો સામનો હિંમતથી કરો, તો એમાં કોઈ જ તકલીફ નથી પડતી. સો ચેલેન્જીસની વાત કરીએ તો અમે બંને એકદમ મિડલ ક્લાસ આર્થિક ગતિવિધિ હતી. અમારા બંને પેરેન્ટ્સ એકદમ મિડલ ક્લાસ ફેમિલીઝમાં બિલોંગ કરતા હતા. એટલે પછી એક સ્વપ્ન જોવું કે આપણે આવું વર્લ્ડ ક્લાસ IVF સેન્ટર કે ગેસ્ટ્રોએન્ટ્રોલોજી સેન્ટર ભાવનગર જેવા ટિયર 2 સિટીમાં એસ્ટાબ્લિશ કરવું, that was a big challenge. પણ એના માટે બી જો આપણે તૈયાર થઈએ, એટલે મેં 2 જ વસ્તુ શીખી છે કે જો મહેનત સાથે હોય ને, નિયત સાફ હોય ને, તો રસ્તાઓ તો મળી જ જાય છે. કારણ કે કહેવાય છે ને કે અડગમંતા મુસાફિરને રસ્તો મળી જ જાય છે ગમે તે રીતે. અને લોકોની એટલી પ્રેમ મળ્યો છે, લોકો એટલી હિંમત આપી છે કે આ રસ્તો બી સરળ થઈ ગયો. શારીરિક રીતે બી કષ્ટો આવ્યા, અને ઓબ્વિયસલી માનસિક રીતે તો ડેઈલી ઇટ ઇઝ અ બેટલ. રોજ તમને કંઈક નવા ચેલેન્જીસ આવવાના, પણ તમે ચેલેન્જીસને કેટલા પોઝિટિવલી તમારા સ્ટ્રાઇડમાં લો છો અને આગળ વધો છો, એ વધારે મહત્વનું છે. અને મારી માટે સૌથી મોટો ચેલેન્જ હતો એ મારી 9 મહિનાની પુત્રીને મારા માતા પિતા પાસે મૂકી અને આગળ ભણવા જવાનો ચેલેન્જ. કારણ કે હમણાં જો તમે મધર્સ ડે પર તમને ખબર હોય તો પ્રેગા ન્યૂઝ છે ને દર વર્ષે એક બહુ સુંદર એડ બનાવે છે. દર વર્ષે વિડીયો એટલો સરસ હોય ને કે મને એવું થાય કે આખું વર્ષે જોયા કરો ને તોય તમે એ રિપીટમાં લૂપમાં જોઈ શકો. આ વખતે એમની થીમ બહુ સરસ છે કે તમે માં બન્યા પછી 70 થી 75% લેડીઝ દે ક્વિટ ધ વર્કફોર્સ. કારણ કે એમને એવું લાગે છે કે માં બન્યા પછી કંઈ કરવાનું રહેતું જ નથી. તો કહેવાયું છે ને, માં બનકર માં કુછ ઓર ક્યું નહીં બન પાતી. અને ઇન્દ્રા નુઈ મેડમે બહુ સરસ વાત કરી. ફોર્ચ્યુન 50 કંપનીઝ, પેપ્સિકોના લોંગેસ્ટ લાસ્ટિંગ CEO, 12 વર્ષ સુધી નિરંતર એમને CEO પદવી પર કામ કર્યું છે. એમણે બહુ સરસ વાત કરી છે કે જે બાયોલોજિકલ ક્લોક ને કરિયર ક્લોક હોય છે ને વુમનની, એ હંમેશા ઘર્ષણમાં રહે છે. દે આર ઓલવેઝ એટ લોગરહેડ્સ વિથ ઈચ અધર. એટલે તમારે જ્યારે કરિયરમાં બી કંઈ અચીવ કરવાનું છે ત્યારે તમારે ફેમિલી બી શરૂ કરી દેવું પડે. નહીંતર અમે તો બેઠા જ છીએ એઝ ફર્ટિલિટી સ્પેશિયલિસ્ટ તમને હેલ્પ કરવા, બટ વી વિશ ધેટ યુ ડોન્ટ કમ ટુ અસ. એટલે મને એવું થયું કે ના, બાયોલોજિકલ ક્લોકની વાત પણ સાંભળવી પડે. એટલે દીકરીને જન્મ તો આપ્યો, પણ જે મનમાં એક પીસ હતી ને કે આગળ ભણવું, આગળ કંઈક કરવું, તો આ બધાની ફેમિલીનો એટલો સ્ટ્રોંગ સપોર્ટ હતો. હસબન્ડનો તો ખરો જ, પણ એ લોકો મારી 9 મહિનાની પુત્રીને ભણાવી ગણાવી અને 3 વર્ષે અમે અહીંયા પાછા આવ્યા. તો એ તબક્કો સૌથી મોટી પરીક્ષા હતી અમારા બધા જ માટે. પણ we came through it with flying colors. And it is said that it takes a village to raise a child. So ભાવનગરને તમે સિટી ગણો, વિલેજ ગણો, it raised my child very beautifully. So to every woman out there, I would just say one thing: dare to dream. સપના ક્યારે નાના નહીં જોવાના. Because if your dreams do not make you scared or do not let you sleep, then they are small enough. સપનાઓ તો મોટા જ જુઓ, કારણ કે જ્યાં સુધી તમે મોટા સપના નહીં જુઓ ત્યાં સુધી તમે એને પરિપૂર્ણ કરવાની મહેનત જ નહીં કરો. So you have to dream big and make sure that all your dreams come true. અને સાચું કહું તો સપના જોવાની તો કોઈ કિંમત જ નથી હોતી. ખાલી તમે એને સાકાર કરો ને એની બહુ ભારે કિંમત ચૂકવવી પડતી હોય છે. શાહરુખ ખાનનો ડાયલોગ અહીંયા ઘણી બધી દીકરીઓ
છે. શાહરુખ ખાન અમારા જમાનાના સુપર હીરો હતા, તમારે તો અલગ જ સુપર હીરો હશે. પણ એને ઓમ શાંતિ ઓમમાં બહુ સરસ ડાયલોગ કીધો હતો. જો કે એમનો ડાયલોગ નહોતો, ઇટ ઇઝ ફ્રોમ પોલો કોએલો, ઓથરે કીધું છે कि अगर किसी चीज को शिद्दत से चाहो तो पूरी कायनात उसे आपसे मिलाने की कोशिश में लगता है. ગેસ્ટ્રો કેર અને સર્જન ફર્ટિલિટી સેન્ટર એમાં ફક્ત એક ચિંગારી છે, એક સ્વપ્ન જ હતું અને આજે ધીરે ધીરે સાકાર થયું છે. પણ when you dare to dream and you want to succeed, તો એના માટે બીજી બે ક્વોલિટીઝ પણ જોઈએ. That is confidence and consistency. કોન્ફિડન્સ છે ને એક સુપર પાવર છે. અત્યારે તમને ખબર ના પડે, પણ તમે એક રૂમમાં ચાલીને જાઓ ને તો સામા વ્યક્તિને ખબર પડી છે કે ધીસ લેડી ઇઝ કોન્ફિડન્ટ. તમારા કપડા, તમારું જેન્ડર, તમારું એજ્યુકેશન, that doesn't define you. How you carry yourself, તમારામાં કેટલો કોન્ફિડન્સ છે અને કોન્ફિડન્સ તમે સામા માણસને કેવી રીતે પ્રેઝન્ટ કરી શકો છો, that is important. અને બીજી વસ્તુ મેં કીધી for success is consistency. કારણ કે હું અહીંયા સારી વાતો કરીને, મોટી વાતો કરીને તો જતી રહીશ. આરંભે શુરા છીએ આપણે બધા જ ગુજરાતીઓ. એટલે કાલ સવારે તમને એમ થશે કે મારે તો હવે મેં કંઈ કર્યું નથી આટલા વર્ષો, હવે કાલથી નવો વ્યવસાય શરૂ કરવો છે, કાલથી હું આ જ વસ્તુ કરીશ, આ નવું રેઝોલ્યુશન લઈશ. 1 જાન્યુઆરીએ રિઝોલ્યુશન લીધા, માર્ચમાં કેટલાના શરૂ છે? બરાબર, જીમ જશું તો અઠવાડિયું, પછી એવું થાય કે જોશું. આપણે કોઈ કામ કરશું તો એવું થાય કે આજે શરૂ કરીએ અને કાલે પૂરું કરી દઈએ. So consistency is important. Motivation can get you started, but consistency will only keep you going. રોજ એ જ હાર્ડ વર્ક, એ જ કન્સિસ્ટન્સી, એ જ ડિસિપ્લિન, એનાથી તમે કામ કરશો તો જ તમે સફળતા પામી શકશો. તમે થાકશો, હારશો, બેસી જશો, થાક ખાવા બેસશો તો તમારી રેસમાં તો ઘણા બધા છે, ડેફિનેટલી આગળ નીકળી જશે. એટલે મોટિવેશન જરૂરી છે, પણ કન્સિસ્ટન્સી અકોર્ડિંગ ટુ મી ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. So dress up, show up, no matter what. તબિયત સારી નથી, તે તકલીફ છે, but then also show up, do your job. Right? કોઈ excuses ના બનાવો. The day you start making excuses, તમારા સપનાઓ બી excuses બનાવવાનું શરૂ કરી દેશે કે તમે તો ફલાણા દિવસે ફલાણું કામ કરવા આવ્યા જ નહોતા. તો how do I come? So that is important. અને સ્ત્રીઓ માટે મારે સૌથી મહત્વની વાત કહેવી છે, that is care. આપણે લોકો જન્મથી લઈને મૃત્યુ સુધી એટલા બધા કિરદારો નિભાવીએ છીએ અને એટલા સરસ રીતે નિભાવીએ છીએ ને એક કિરદારથી બીજા કિરદારમાં આપણી શિફ્ટ છે ને એ કદાચ NSD ના કોઈ ટ્રેન્ડ એક્ટર કરતા પણ વધારે સારી છે. કારણ કે આપણે ઘડીકમાં સવારમાં ઉઠીને પત્ની બનીએ, માતા બનીએ, પુત્રવધુ બનીએ, પુત્રી બનીએ, બહેન બનીએ, ક્યારેક સારી ફ્રેન્ડ બનીએ, પણ આપણે ભૂલી જઈએ છીએ કે we ourselves have to care for ourselves. આપણે આપણી જાતનું ધ્યાન નથી રાખતા and I am one of you. But now slowly in my 40s I realized that I should have done this much earlier. So care for yourselves. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, તમારા ખાનપાનનું ધ્યાન રાખો, તમારી એક્સરસાઇઝનું ધ્યાન રાખો, તમારી લાઇફસ્ટાઇલનું ધ્યાન રાખો. કારણ કે તમે સ્વસ્થ હશો ને તો જ તમારો પરિવાર સ્વસ્થ રહી શકશે અને આપણો પરિવાર સ્વસ્થ રહેશે તો આપણે આખા સમાજને સ્વચ્છ અને સ્વસ્થ રાખી શકીશું. So these are small steps in the right direction. કે આપણે આટલું કરીશું ને તો ડેફિનેટલી સફળતા આપણાથી દૂર નહીં રહી શકે. પણ જેમ ધરતીબેન અને મોરબીબેને રાઇટલી કીધું છે કે હજી આટલું સ્ત્રી સશક્તિકરણ થયા પછી બી ક્યાંક કશોક રંજ તો રહી જ જતો હોય છે. આપણી માટે છે ને હંમેશા એવું કહેવાય છે કે સ્ત્રીની સૌથી મોટી દુશ્મન છે. બીજું ગુજરાતીમાં કહીએ તો કે મળે 4 ચોટલા ને ભાંગે સૌના ઓટલા. આપણે આ બે ઉક્તિઓ છે ને એને બદલવાની છે અને સાથે મળીને બદલવાની. કારણ કે સ્ત્રી છે ને સ્ત્રીની સૌથી મોટી શક્તિ અને સ્ત્રીની સૌથી મોટી ફ્રેન્ડ થઈ શકે છે. અને આનું ઉદાહરણ બહુ સિમ્પલ વસ્તુથી આપીશ અને એ મારી દીકરી દ્વારા. મને એવું થતું કે એ મારા જીવનમાં શું ઇન્ફ્લુઅન્સ કરી શકશે, પણ હમણાં જ એવું થયું કે મારી તબિયત નાદુરસ્ત હતી એટલે હું ઘરે હતી ફોર અ ચેન્જ અને સ્કૂલથી આવી તો માતા છે ને એની પાસે સૌથી સરસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે. ગૂગલ, ચેટ જીપીટી ગમે તેટલું AI કરે પણ એ તમને ક્યારે કશું શોધી આપે. તમે ગૂગલ પર કંઈક સર્ચ કરો ને તેના 50 ઓપ્શન્સ મોકલે તમને ફટાફટ. માતા એક એવી હસ્તી છે જે કશું બોલ્યા વગર બાળકને શું જોઈએ છે સમજી જાય છે. એટલે સ્કૂલથી આવી એટલે અમે સરસ એને ચા નાસ્તો બનાવી અમે સાથે વાતો કરીને શી વોઝ વેરી હેપી. એટલે મને એવું થયું કે કેટલી સરસ વાત, રોજ બિચારી કેસરોલનો નાસ્તો અને થર્મસની ચા પીતી હોય એની બદલે હું હોઉં તો એને કેટલી મજા આવે. એટલે આઈ ટોલ્ડ હર કે બેટા આપણે છે ને હવે ઓપીડીના ટાઈમિંગ્સ ચેન્જ કરી દઈએ
તું આવે ત્યારે હું ઘરે હોય, આપણે એવી કંઈક અરેન્જમેન્ટ કરીએ. એટલે એને મને બહુ સરસ હૃદયસ્પર્શી વાત કરી અને કીધું, મમ્મા ધીસ ઇઝ ગુડ સમ ડેઝ, લક્ઝરીની છે ને રોજ મજા ના આવે, એટલે યુ કન્ટિન્યુ યોર રૂટીન અને તું તારું જ કામ કર, કારણ કે યુ આર નોટ મેડ ટુ મેક ટી એન્ડ નાસ્તા, યુ આર મેડ ટુ ડુ મચ બેટર, યુ આર મેડ ટુ સી યોર પેશન્ટ્સ એન્ડ મેક ધેમ હેપી. આવી રીતે જો આપણે સ્ત્રી તરીકે બીજી સ્ત્રીના ઉત્થાનમાં ભાગરૂપ થઈ શકે, એનું સશક્તિકરણ કરી શકીએ, તો આપણે એક બહુ સરસ કાર્ય કર્યું છે. અને આપણે જ્યારે જશું ને તો દુનિયામાં એક એવી લેગસી છોડતા જઈશું કે આ દુનિયા અને સમાજ બહુ સરસ રીતે ચાલી શકશે. અને મહિલાઓની સાથે તમે વાત કરી, મને ખુશી તો થઈ, પણ હું એવું ઈચ્છું કે તમે વિઝન 2030 કરો ને ત્યારે તમારે મેલ્સને ફ્રી સ્ટોલ્સ આપવા પડે. So let us be the queens who fix each other's crown rather than pulling each other down. Right? બીજી એક વસ્તુ મને હંમેશા એક ડંખ રહી જાય છે, જે સ્ત્રી ભ્રૂણ હત્યા. સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન હોઈ શકે ને એનું આનાથી મોટું ઉદાહરણ મને હજી સુધી મળ્યું જ નથી. એક માતા તરીકે તમે કેવી રીતે તમારી પુત્રીની હત્યા કરી શકો, બહાર કે શરીરની અંદર? સો હાઉ ડુ યુ મેક ધેટ હેપન? તમે જે બી સમાજને એના માટે ગુનેગાર સમજાવો, પતિને સમજાવો, સાસુને સમજાવો, પણ એક માતા તરીકે તમે આ પગલું કઈ રીતે લઈ શકો? અને સ્મૃતિ ઈરાનીએ એક બહુ સરસ એક્ઝામ્પલ આપ્યું હતું કે પંજાબમાં એક બહેનને છે ને ત્રીજી દીકરીનો જન્મ થયો. તેના પતિએ કહી દીધું કે બેન ઘરે જ ના આવતી, તું ક્યાં જ રહે, આપણે ત્રીજી દીકરી તો પોસાય જ નહીં કે મેં કરે. એટલે જેમ તેમ કરીને બિચારી 2 દિવસ તો કોઈ મળવા જ ના આવ્યું. ત્રીજો દિવસ એનો ભાઈ એને પિયર લઈ ગયો અને કહે કે બેન તારા ત્રીજી દીકરીનો જે બી વહીવટ કરવાનો એ કર, પછી હું તને તારા સાસરે મૂકી જાઉં. પહેલી દીકરી મૂંઝાણી કે હું કરું શું, મારે શું કરવાનું આમાં? અને એ લોકોએ એટલી બધી નિર્દયતાથી પંજાબની કાતિલ ઠંડીમાં આખી રાત ડિસેમ્બરના મહિનામાં દીકરીને ઉઘાડી દીધી અને સવારે જોવે છે તો દીકરી જીવિત છે. એણે કીધું કે મારી દીકરી મોત સામે ઝઝૂમી શકે છે તો એક સમાજ સામે ના ઝઝૂમી શકું? તો આ પાવર દરેક સ્ત્રીની અંદર હોવો જોઈએ કે આ સ્ત્રી ભ્રૂણ હત્યાને અટકાવે. ત્રીજી વસ્તુ છે કે મહિલાની સુરક્ષા. એ બહુ મોટો મુદ્દો છે, કારણ કે મારે પણ દીકરી છે અને જ્યારે રાતના બહાર જાય અને પાછી ના આવે ને ત્યાં સુધી ગમે તેટલા આપણે એડવાન્સ થયા હોય પણ મને ચિંતા તો રહે જ છે. અને એમાં હું જોઉં ને તો મને એવું લાગે કે વાંક પણ આપણો જ છે, કારણ કે જે પુત્રો આ બધા કૃત્યો કરે છે એને પણ આપણે જ જન્મ આપ્યો છે. તો આપણને હંમેશા કહેવા માટે કે દીકરીને આ શીખવાડો, દીકરીને રસોઈ કરતા આવડવું જોઈએ, દીકરીને ઘર સાફ રાખતા આવડવું જોઈએ. તો દીકરાને દીકરીની કેવી રીતે સન્માન કરવું, એની કેવી રીતે સુરક્ષા કરવી ને તો ઘરની દરેક દીકરી બહાર સુરક્ષિત નીકળી શકશે અને એના સ્વપ્નોને પૂર્ણ કરી શકશે. અને મૌરવીબેને જેમ રાઇટલી કહ્યું કે વિમેન્સ ડે શું કામ અથવા નવરાત્રી શું કામ? સ્ત્રીને તો રોજ સેલિબ્રેટ કરવાની છે, ડેઈલી એનું આત્મનિર્ભર થવા માટે એની મહેનત કરવાની છે અને એનું રિસ્પેક્ટ અને ડિગ્નિટી જળવાય એ એક સમાજ તરીકે આપણી જવાબદારી છે. સો ઘણી વાર છે ને લાસ્ટ બેન્ચીસ પર લોકો સૂઈ જતા હોય, અમે લોકો થોડું ક્યારેક બોરિંગ લેક્ચર આપીએ ને, એટલે એના માટે આ લેક્ચરની સમરી આપું છું કે એમ્બ્રેસ ચેન્જીસ. તમારા જીવનમાં ચેન્જ આવે તો એને ખુલ્લા દિલે સ્વીકારો. ચૂઝ વાઇઝલી. તમારી ચોઇસીસ મેક યુ વોટ યુ આર. તમે જો સારી ચોઇસીસ કરશો તો તમારું ભવિષ્ય હંમેશા ઉજળું રહેશે. સેકન્ડ થિંગ ઇઝ ટેક યોર ચેલેન્જીસ હેડ ઓન. પેલા ઓસ્ટ્રિચ શામરૂપની ચેલેન્જીસ આવે એટલે અંદર માથું કૂપાવી નહીં દેવાનું. બી ફિયર્સ એન્ડ ફિયરલેસ. એનો સામનો કરો. ધેન ડેર ટુ ડ્રીમ. સપનાઓ જુઓ, કારણ કે તમે સપના જોશો તો જ એને પૂરા કરી શકશો. ધેન બી કોન્ફિડન્ટ એન્ડ કન્સિસ્ટન્ટ. અને આ બધું જ કરતા ડુ નોટ ફોરગેટ યોરસેલ્ફ, બીકોઝ યુ આર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પર્સન. And there is nobody like you who can replace you. એટલે તમે બહુ સ્ટ્રોંગ ઇન્ડિવિજ્યુઅલ છો, એ વાતને ક્યારેય ભૂલતા નહીં. નારી માટે હું એક જ વસ્તુ કહીશ કે નારી કો પંખ દો, પરવાઝ દો, નારી કો એક આકાશ દો, પછી જુઓ એક કેવી ઉડે છે. થેન્ક યુ.